હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના 2 ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સાબરકાંઠા એસઓજીએ પકડી પાડ્યો હતો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબનાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડવા સૂચના કરેલ, જે સૂચના અન્વયે ડીસી સાકરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સાબરકાંઠાનાઓની સૂચના મુજબ એસઓજી સ્ટાફ એટીએસ ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પેટ્રોલિંગ ફરતા હિંમતનગર જૂની સિવિલ સર્કલ ખાતે આવતા સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રમણભાઈ શુકાજી સાથેના બેનર નંબર 909 નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત અન્વયે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના રજિસ્ટર નંબર 11-20-23-0039/23 ધ ગુજરાત પ્રોહી એક્ટ કલમ અંગે AA 81 તથા પાર્ટ સી ગુના રજિસ્ટર નંબર 11-20-16-23-036-0/23 ધ ગુજરાત પ્રોહી એક્ટ કલમ AE 81 મુજબના ગુનાનો નાસ્તો ફરતો આરોપી સુભાષભાઈ નાનજીભાઈ બરંડા ઉંમર વર્ષ 22 રેટાંગુડા પોસ્ટ પાડિયા તાલુકો નયાગાંવ જિલ્લો ઉદયપુર રાજસ્થાન વાળો મોતીપુરા સર્કલ સામ્રાજ્ય જતા રોડ ઉપર મળી આવતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35 જે મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુપૃત કરવામાં આવેલ છે। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા કાર્યરત 10 ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા 1 વર્ષમાં 1 લાખથી વધુ પશુ પક્ષીઓને નવું જીવનદાન મળ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં પશુપાલન અને EMR ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે 10 ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા 1 વર્ષમાં 1 લાખથી વધુ પશુ પક્ષીઓને સારવાર મળતા પશુ પક્ષીઓને નવું જીવનદાન મળ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં 1 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 અને 10 ગામ દીઠ ફરતા કુલ 15 પશુ દવાખાના કાર્યરત છે। પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતિકભાઈ સુતારના જણાવ્યા અનુસાર 10 ગામ દીઠ ફરતા મોબાઈલ પશુ દવાખાના દ્વારા વર્ષ 2024 દરમિયાન 1 વર્ષમાં કુલ 10,01,656 જેટલા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે। સાથે જ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 હિંમતનગર દ્વારા કુલ 4,708 જેટલા ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાં કાર્યરત 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના પશુપાલકો માટે આશીર્વાદરૂપ બન્યા છે। આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને ટ્રેટા તથા ઇકો ગાડી સાથે પકડી દારૂ વગેરે મળી કુલ કિંમત ₹10,25,520નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો કેસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા કરવામાં આવ્યો હતો। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓને સાબરકાંઠા જિલ્લામાં દેશી તથા વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાના આધારે SN કરંગિયા પોલીસ ઇન્સ્પેક્ટર તથા LCB સ્ટાફના SJ ચાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB નાઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા ASI વિક્રમસિંહ તથા ASI કમલેશસિંહ તથા ASI સચિન કુમાર તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વીરભદ્રસિંહ તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધવલકુમાર તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુકલજીતસિંહ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ અમૃતજી વગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવી હતી।
ઉપરોક્ત ટીમના માણસો તારીખ 3/1/2025ના રોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનમાં હિંમતનગર વક્તાપુર સાંઈ મંદિર આગળ રોડ ઉપર પ્રોહી વોચમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલ કુમાર તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે એક સફેદ કલરની હુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી નંબર GJ01HY 8437માં એક ઈસમ રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઈડરથી હિંમતનગર તરફ આવનાર છે અને તેની આગળ બે સફેદ કલરની મારુતિ ઇકો ગાડીઓ, જેવામાં એક ઇકો ગાડી નંબર GJ09BJ 8857 તથા બીજી નંબર વગરની ઇકો ગાડીઓથી ક્રેટા ગાડી નંબર GJ01HY 8437નો પાયલોટિંગ કરે છે. જે બાતમી હકીકત આધારે વક્તાપુર સાંઈ મંદિર આગળ રોડ ઉપર નાકાબંધી કરી ઈડર તરફથી આવતા વાહનોની વોચમાં હતા. તે દરમિયાન ઈડર તરફથી બાતમી મુજબની પાયલોટિંગ કરતી ઇકો ગાડી નંબર GJ09BJ 8857 તથા બીજી નંબર વગરની બંને ઇકો ગાડીઓ તથા તેની પાછળ એક સફેદ કલરની ક્રેટા ગાડી નંબર GJ01HY 8437 ત્રણેય ગાડીઓ આવતા સરકારી તથા ખાનગી વાહનની આડાશ કરી રોડ બ્લોક કરતા ગાડીઓના ચાલકો પોતાના કબજાની ગાડીઓ ઊભી રાખેલ નહીં અને ઇકો ગાડી નંબર GJ09BJ 8857 તથા નંબર વગરની ઇકો ગાડીઓના ચાલકો બ્લોકિંગ તોડી હિંમતનગર તરફ ભાગવા લાગ્યા અને તેની પાછળ આવી રહેલ ક્રેટા ગાડી નંબર GJ01HY 8437ના ચાલકે પોતાના કબજાની ગાડી યુટર્ન મારી પાછી વળાવી પોતાના કબજાની ગાડી ડ્રાઈવર ડિવાઇડને અથડાવી ગાડી ઊભી રાખી ગાડીમાંથી ઉતરી ભાગવા લાગતા સાથેના પોલીસ કર્મચારીએ ચાલક ઈસમને પકડી પાડી ગાડી પાસે લાવી ગાડીમાં જોતા આગળ પાછળની સીટ આગળ પગ મૂકવાની જગ્યાએ તથા પાછળ ડેકીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલી હોય તેમજ પાયલોટિંગ કરી રહેલ ઇકો ગાડીઓમાં પૈકી એક ઇકોમાં 3 ઈસમો તપાસ દરમિયાન મળી આવેલ મુદ્દામાલમાં દારૂની પેટીઓ નંગ 37, કુલ બોટલ નંગ 1704, કિંમત ₹2,05,20 તથા મોબાઈલ નંગ 5, કિંમત ₹25,000 તથા બંને ગાડીઓની કિંમત ₹8 લાખ મળી કુલ કિંમત ₹10,25,520નો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબજે કરી ક્રેટા ગાડી નંબર GJ01HY 8437ના ચાલકે ડિવાઇડર સાથે અથડાવી આશરે ₹15,000નું નુકસાન કરેલ હોય. આરોપીઓએ સંગઠિત થઈ આર્થિક લાભ મેળવવા સારું ગેરકાયદેસર રીતે પ્રોહી પ્રતિબંધક વિસ્તારમાં માલ વહન કરવા એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરું રચી ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ C ગુના રજિસ્ટર નંબર 11-20-1725-0005/2025 ધ ગુજરાત પ્રોહી એક્ટ કલમ 65 AE 8183 તથા BNS કલમ લગાવવામાં આવેલ છે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.